ધર્મલોકમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે એક એવી રાશિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જેમના જીવનમાં સંઘર્ષની વાર્તાઓ તો ઘણી છે, પણ તે દુનિયાને બતાવતા નથી। મિત્રો, કોઈને ક્યારેય એ ન કહો કે તમે અંદરથી કેટલા લડી રહ્યા છો, કારણ કે આ દુનિયા માત્ર તમારી જીત જુએ છે, તમારો જંગ નહીં। અસલી જીત તો એ જ છે જે શાંતિથી અને કોઈપણ પ્રકારના દેખાડા વગર મેળવવામાં આવે। આજના આ ખાસ વિડીયોમાં આપણે કુંભ રાશિના જાતકો વિશે વાત કરીશું। કુંભ રાશિના મિત્રો અવારનવાર એવું વિચારતા હોય છે કે અમારો જન્મ આ રાશિમાં કેમ થયો અને અમારા જીવનમાં આટલા ઉતાર ચઢાવ કેમ આવે છે। તમારી આ મૂંઝવણનો આજે ખૂબ જ ઊંડાણપૂર્વક અને વાસ્તવિકતા સાથે જવાબ આપીશું। કુંભ રાશિ એ ચક્રની 11મી રાશિ છે અને તેનો સ્વામી શનિદેવ છે। શનિ એટલે કે કર્મફળદાતા, જે આપણા કર્મોનો હિસાબ રાખે છે। આ રાશિમાં જન્મ લેવો એ કોઈ સંયોગ નથી, પણ તમારા જીવનનો એક ઉદ્દેશ્ય છે। કુંભ એ ઈચ્છાઓ અને સપનાઓની રાશિ છે અને તે વાયુ તત્વની હોવાની સાથે સાથે સ્થિર રાશિ પણ છે। આનો અર્થ એ છે કે તમે વિચારોમાં ખૂબ જ ઊંડા છો અને જ્યારે કોઈ નિર્ણય લો છો ત્યારે તેના પર મક્કમ રહો છો। તમારા સ્વભાવની વાત કરીએ તો કુંભ રાશિના લોકો જ્યારે શાંત હોય છે ત્યારે તે એક શાંત સમુદ્ર જેવા હોય છે, પરંતુ જો તેમને એકવાર ગુસ્સો આવે તો તે પછી આગળ કે પાછળ જોતા નથી। તે સમયે તેમને રોકવા મુશ્કેલ બની જાય છે, કારણ કે તેમની અંદર એક અદમ્ય ઉર્જા વહેતી હોય છે। તમે સ્વભાવે થોડા હઠીલા અને જિદ્દી હોઈ શકો છો, પણ તમારી અંદર એક ખૂબ જ કોમળ અને દયાળુ હૃદય છુપાયેલું છે। તમે બીજાના દુઃખને પોતાનું સમજી લો છો અને ભાવુક બની જાઓ છો। ઘણીવાર એવું બને છે કે તમારી પાસે અદ્ભુત વિચારો હોય છે, પણ તમે કામ શરૂ કરવામાં થોડો વિલંબ કરો છો। તમારામાં આળસ જોવા મળે છે, પણ જ્યારે તમે એકવાર કામ કરવાનું નક્કી કરી લો ત્યારે તમે પાછું વળીને જોતા નથી। તમે મલ્ટી ટેલેન્ટેડ છો અને નવી નવી વસ્તુઓ શીખવાની તમારામાં અનોખી કળા છે। તમારી અંદર એક એવી શક્તિ છે જે તમને ધીરે ધીરે પણ મક્કમતાથી સફળતા તરફ લઈ જાય છે। તમે ખૂબ જ રોમેન્ટિક સ્વભાવના પણ છો અને તમારા સપના હંમેશા આકાશને આંબવાવાળા હોય છે। હવે તમારા ભવિષ્યની વાત કરીએ તો વર્ષ 2030 સુધીનો સમય તમારા માટે કેવો રહેશે તે સમજવું ખૂબ જરૂરી છે। હાલમાં શનિની 7.5ની અસર તમારી રાશિ પર જોવા મળી રહી છે, જે જૂન 2027માં સમાપ્ત થશે। આ સમયગાળો તમારા માટે થોડો પડકારજનક હોઈ શકે છે, પણ તે તમને જીવનના મોટા પાઠ પણ શીખવી રહ્યો છે। જો આપણે છેલ્લા એકાદ વર્ષની વાત કરીએ તો કદાચ તમને પેટને લગતી સમસ્યાઓ, સાંધાના દુખાવા, પીઠ કે ખભામાં તકલીફ અનુભવાઈ હશે। કેટલાક મિત્રોને દાંતની સમસ્યા કે ગળામાં ઇન્ફેક્શન પણ થયું હશે। આ બધું શનિના બીજા ભાવમાં ભ્રમણને કારણે થઈ શકે છે, તેથી તમારે તમારા ખાવા પીવા પર વિશેષ ધ્યાન આપવું જોઈએ। અને જો તમે જીમ કે કોઈ ભારે કસરત કરતા હોવ તો સાવધાની રાખવી જરૂરી છે, જેથી કોઈ ઈજા ન થાય। જો કે એક સારા સમાચાર એ છે કે જે મિત્રો લાંબા સમયથી પ્રમોશન, ટ્રાન્સફર કે કરિયરમાં મોટા બદલાવની રાહ જોઈ રહ્યા હતા, તેમના માટે હવે તકો ખુલવાની છે। કરિયરમાં મોટું પરિવર્તન આવવાના યોગ દેખાઈ રહ્યા છે। વિદેશ જવાના સપના જોતા મિત્રો માટે વર્ષ 2026ના અંતથી 2028નો સમયગાળો અત્યંત ફળદાયી સાબિત થઈ શકે છે। ડિસેમ્બર 2026માં જ્યારે રાહુ તમારી રાશિમાં પરિવર્તન કરશે ત્યારે વિદેશથી ધનલાભ થવાના કે વિદેશ પ્રવાસના મજબૂત યોગ બનશે। જો તમે ભારતમાં જ રહીને કામ કરતા હોવ તો પણ વિદેશી ક્લાયન્ટ્સ સાથે જોડાવાની કે મલ્ટીનેશનલ કંપનીમાં નોકરી મેળવવાની તકો મળશે। 2 જૂન 2026મી ગુરુ મહારાજ પણ તમારી રાશિમાં સાનુકૂળ સ્થિતિમાં આવવાના છે, જે તમારા શત્રુઓ પર વિજય અપાવશે અને જો તમારા પર કોઈ દેવું હશે તો તેમાંથી મુક્તિ મેળવવાનો માર્ગ મોકળો કરશે। આ સમય દરમિયાન તમારું મેનેજમેન્ટ, કાઉન્સેલિંગ અને માર્કેટિંગને લગતું કામ ખૂબ જ સારું ચાલશે। તમે તમારા કામમાં પોતે જ સુધારો અનુભવશો। જે લોકો પરિવાર વધારવાનું વિચારી રહ્યા છે અથવા ફેમિલી પ્લાનિંગ કરી રહ્યા છે તેમના માટે પણ આ વર્ષ અને આવનારું વર્ષ 2027 ખૂબ જ શુભ રહેવાનું છે। તમારા જીવનમાં અમુક એવી રાશિઓ છે જેમના લોકો જો તમારી સાથે હોય તો તમારે તેમને ક્યારેય છોડવા જોઈએ નહીં। વૃષભ, મિથુન, કન્યા, તુલા અને મકર રાશિના જાતકો સાથે તમારું જોડાણ અને બોન્ડિંગ ખૂબ જ અદ્ભુત રહે છે। જો આ રાશિના લોકો તમારા જીવનમાં મિત્ર,
જીવનસાથી કે ભાગીદાર તરીકે આવે તો સમજવું કે તમારો સાથ લાંબો અને સુખદ રહેશે. જીવનમાં ભાગ્યના ઉદયની વાત કરીએ તો કુંભ રાશિના જાતકો માટે 29મી 34 વર્ષની ઉંમર ખૂબ જ મહત્વની હોય છે. તમે પોતે પણ જોયું હશે અથવા અનુભવશો કે 29 વર્ષની ઉંમર પછી તમારા જીવનમાં મોટું પરિવર્તન આવે છે, જે તમને પ્રમોશન કે તમારા મોટા સપના પૂરા કરવાની દિશામાં લઈ જાય છે. વર્ષ 2028ના મધ્યથી 2029 સુધીનો સમય શેર માર્કેટ, ટ્રેડિંગ અને ઇન્વેસ્ટમેન્ટ માટે ખૂબ જ સારો દેખાઈ રહ્યો છે. આ સમયગાળો તમને અચાનક લોકપ્રિયતા અપાવી શકે છે અથવા તમારી પદ પ્રતિષ્ઠામાં મોટો ઉછાળો લાવી શકે છે. યાદ રાખો કે શનિની સાડાસાતી પૂરી થયા પછી સૌથી મોટો અને પોઝિટિવ ફેરફાર તમારા મન પર થશે. જે નકારાત્મક વિચારો, ઓવરથિંકિંગ, તણાવ કે ઊંઘ ન આવવાની સમસ્યાઓ હતી તે ધીરે ધીરે દૂર થશે અને તમે માનસિક શાંતિ અનુભવશો. તમારા જીવનને વધુ સુખદ બનાવવા માટે તમારે થોડા સરળ ઉપાયો કરવા જોઈએ. શનિદેવના બીજ મંત્ર ઓમ પ્રામ પ્રોમ સહ શનૈશ્ચરાય નમઃનો રોજ 108 વાર જાપ કરો અને હનુમાન ચાલીસાનું પઠન કરવાનું રાખો, જે તમને આત્મબળ આપશે. આ સાથે શુક્રના મંત્રનો જાપ અને સૂર્યનારાયણને તાંબાના લોટાથી જળ ચઢાવવાથી તમારા ભાગ્યમાં વૃદ્ધિ થશે. તમે જે લડાઈ લડી રહ્યા છો તે સફળ થશે. બસ ધીરજ રાખો અને પોતાના પર વિશ્વાસ રાખો. વાસ્તવિકતા એ છે કે દરેક મુશ્કેલી તમને કંઈક શીખવવા આવે છે અને કુંભ રાશિ માટે તો આ સમય મજબૂત બનીને ઉભરવાનો છે. તમારી મહેનત ચોક્કસ રંગ લાવશે અને દુનિયા તમારી સફળતાનો અવાજ સાંભળશે. તમને આ માહિતી કેવી લાગી તે અમને ચોક્કસ જણાવજો. જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો. ધર્મલોક સાથે જોડાયેલા રહેવા બદલ આપ સૌનો આભાર. જીવનની દરેક પરિસ્થિતિમાં હકારાત્મક રહો અને વિશ્વાસ રાખો કે બધું સારું થશે. ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી રજા આપશો. હર હર મહાદેવ.